વગેરે અને એમાં તમને જે પુણ્યની પ્રાપ્તિ થાય ને એ બધાય સેંકડો તીર્થોની યાત્રા કરી અને જે પુણ્ય ઉપાર્જન થાય ને એ માત્ર ખાલી ગિરિરાજની એક યાત્રા કરો ને તો સેંકડો તીર્થોની સામે એ શત્રુંજય ગિરિરાજની યાત્રાનું પુણ્ય વધી જાય। આવો આ શત્રુંજય ગિરિરાજ આજે પણ આપણે કહીએ છીએ કે શત્રુંજય એટલે શું? કોઈ તમને એમ કે શત્રુંજયને તમે કેવી રીતે ઓળખાવો? ખરેખર જે આત્મા શત્રુંજયનો સ્પર્શ કર્યો છે એ આત્મા ભવી છે, એ આત્મા ટૂંક સમયની અંદર મોક્ષે જનારો છે। પણ એ શત્રુંજય એટલે શું? તો કહે છે કે જ્યાં મુનિ, મંદિર અને મહાત્માનો જ્યાં ત્રિવેણી સંગમ હોય। તમે જોજો 12 મહિના 365 દિવસ શત્રુંજય ગિરિરાજમાં આચાર્ય ભગવંતી માંડી અને મુનિ ભગવંત અને સાધ્વીજી ભગવંતોના દર્શન થશે ને થશે। આગળ વધતા કહે છે જ્યાં સૌથી વધારે ધજાઓ ફરકે છે, જ્યાં સૌથી વધારે પ્રતિષ્ઠા થયેલી છે અને જ્યાં સૌથી વધારે પાપોનું નિકંદન થાય છે એ શત્રુંજય ગિરિરાજ। મહાપુરુષો એ પણ કહે છે કે જ્યાં સૌથી વધારે કર્મોની નિર્જરા થઈ છે અને જ્યાં સૌથી વધારે આત્માઓ સિદ્ધિ ગમન એટલે કે મોક્ષને પ્રાપ્ત થયા છે એ શત્રુંજય ગિરિરાજ છે। શત્રુંજય ગિરિરાજ ઉપર 863 શિખરબદ્ધ દેરાસરો છે। 16 વખત શત્રુંજય ગિરિરાજનો ઉદ્ધાર થયો છે। 20 એકરનો શત્રુંજય ગિરિરાજનો ઘેરાવો છે। 3750 પગથિયાથી ગિરિરાજ શોભે છે। 603 મીટર ઊંચી એક ગિરિરાજની પર્વતમાળા છે। આવો શત્રુંજય ગિરિરાજ। અને એમાં પણ કહે છે 14 રાજલોક હોય અને 12 દેવલોક હોય। આ 14 રાજલોક અને 12 દેવલોકને ભેગા કરીએ ને અને એમાં જે જીન મંદિર આવે ને 84,97,023 જીન મંદિર છે। 84,97,023 જીન મંદિર સકલ તીર્થની વંદનામાં બતાવ્યું છે। ત્યારે કહે છે કે એટલા જીન મંદિરની સ્પર્શના કરો અને સામે માત્ર ખાલી ગિરિરાજની એક યાત્રા કરો તો પુણ્ય વધારે ગિરિરાજની યાત્રામાં છે। તો ચાલો ફરીથી એક ભાવધારા સાથે અમાપ એવા પરમાત્માને માપવાના ન હોય, એ પરમાત્માને પામવાના હોય। આજે પામવા માટે થનગનતો આપણો આત્મા ચોથા અભિષેકની ધારામાં આગળ વધે છે। એ ચોથો અભિષેક મંગલ મૂર્તિકા સ્નાત્ર, અનેક પ્રકારની માટી લાવવામાં આવે છે અને એ 8 પ્રકારની માટીથી પ્રભુનો અભિષેક કરવામાં